નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। સમાચારની શરૂઆત કરી અરવલ્લીથી કે જ્યાં અરવલ્લીના મોડાસામાં અકસ્માતની ઘટના બની છે। ત્યારે ટિન્ટોઈ પાસે નીલગાય વચ્ચે આવતા અકસ્માતની ઘટના બની છે, જ્યાં કુડોલ ગામે મામાના ઘરેથી પરત ફરતા સમયે અકસ્માતની ઘટના બની છે। એક બાળક એક મહિલાને ઈજાઓ પહોંચી છે, જ્યાં અકસ્માતની ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો છે। તો અરવલ્લીમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે। અરવલ્લીના મોડાસામાં રાત્રે અકસ્માતની આ ઘટના બની હતી, જ્યાં ટીટોઈ પાસે નીલગાય વચ્ચે આવતા અકસ્માતની ઘટના બની છે। ત્યારે કુડોલ ગામે મામાના ઘરેથી પરત ફરતા સમયે અકસ્માતની ઘટના બની છે। આ અકસ્માતમાં એક બાળક અને એક મહિલાને ઈજાઓ પહોંચી છે, જ્યાં ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા। ત્યારે એક બાળક અને એક મહિલાને ઈજાઓ થતા જે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કાર જે છે એ ખાઈમાં પડી હોય રીતની દ્રશ્ય છે, કે જ્યાં બાજુમાં જે પડી ગઈ હોય તે રીતના એક દ્રશ્ય છે। અરવલ્લી મોડાસાના ટીટોઈ પાસેની આ ઘટના છે કે જ્યાં રોડની સાઈડમાં કાર પડી ગઈ હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ઘરેથી પરત ફરતા સમયે, જ્યાં મામાના ઘરેથી પરત ફરતા સમયે આ ઘટના બની હતી। ત્યારે એક બાળક મહિલાને ઈજાઓ પહોંચી છે। અકસ્માતની ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો છે। સિક્કાનો રહેવાય શું છે, હું કુડોલ ગયો હતો મામાના ઘરે ખબર લેવા માટે। રિટર્ન આવતો હતો તો અમે રજા વિસ્તારમાં રોજડા આવવાથી મારા ગાડીના અકસ્માત થઈ ગયું। અંદર 5 સભ્ય હતા। કોણ કોણ હતા? મારા મમ્મી હતા, મારા વાઈફ હતા, 2 મારા છોકરા હતા અને હું જાતે હતો। કઈ રીતના બનાવ બન્યો? રોજડા આવવાથી બનાવ બની ગયો છે। કોઈને કઈ જાનહાનિ કા હતી? મારા મમ્મીને થોડું માથાના ભાગમાં વાગ્યું છે, છોકરા હતા કઈ? છોકરાના પગમાં વાગ્યું છે।